આગળ સમાચારમાં વાત કરીએ તો રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। એકાએક વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। કમોસમી વરસાદના લીધે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે। વરસાદ આવતા ગરમીમાં પણ આંશિક રાહત મળી છે। તો લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। વહેલી સવારથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। અચાનક પલટો આવ્યો છે તો અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે। કમોસમી વરસાદના લીધે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા। વરસાદ આવતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી। તો વાતાવરણ બદલાયું છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાયા છે। જી, રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ભર ઉનાળામાં પણ કમોસમી વરસાદ પડતા લોકોને રાહત મળી, શું માહિતી? જે પ્રમાણે રાજ્યના જે વિવિધ વિસ્તારો છે અને ખાસ કરીને અલગ અલગ જિલ્લાઓ છે અને એમાં પણ દક્ષિણ વિસ્તારના જે જિલ્લાઓ છે અને દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે સુરત, ભાવનગર, આણંદ, આ તમામ જે વિસ્તારો છે સાથે સાથે વલસાડ, નવસારી વિસ્તારમાં પણ જે વાતાવરણમાં અચાનક પલટો આવે છે, વાદળછાયું વાતાવરણ છે અને અત્યારે લાગી રહ્યું છે કે જેમ કે ચોમાસાની અંદર જે વાદળો હોય છે અને વીજળી ચમકારા કરતી તે પ્રમાણે જે વાતાવરણ છે અત્યારે જોવા મળ્યું છે। સાથે જ જે તમામ જે વિસ્તારો દરિયાકાંઠાના વિસ્તારો જે ખાસ કરીને ત્યાં તે ચોમાસાની જેમ કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે। એટલે કે વરસાદ જે પડી રહ્યો છે જેના લીધે ગરમીમાંથી થોડીક રાહત મળી રહી છે, પરંતુ જે ખેડૂતો છે તેની માટે આ જે વરસાદ છે કમોસમી વરસાદ તે નુકસાનકારક સાબિત થઈ શકે છે। વાતાવરણમાં જે 2 થી 3 ડિગ્રીનો જે ઓછો થશે, ગરમીમાંથી રાહત મળશે, પરંતુ આ જે ત્યારબાદ ઉકળાટ છે તે માટે લોકોએ તૈયાર રહેવું પડશે। કમોસમી વરસાદના લીધે જે ઉનાળુ પાકની જે અસર થવાની છે અને સાથે ખેડૂતોએ જે પાક વાવ્યો છે તેને નુકસાન થશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।